जी 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 जी, मुझे आपका इनविटेशन मिला। जी जरूर आएंगे शादी में। धन्यवाद। मित्रों, मेरे सभी मित्रों की शादी हो गई है। तकरीबन બધા જ મિત્રોના લગ્ન થઈ ગયા છે સિવાય મારા। જાણો છો કેમ? આમાં મારી ભૂલ છે સાહેબ। 25 વર્ષનો હતો ત્યારે સારા સારા માગા આવતા હતા મને। એકથી એક સુંદર છોકરીને મેં રિફ્યુઝ કરી હતી, કારણ કે મારી ડિમાન્ડો જ કંઈક એવી હતી। મને કમાવું છોકરી જોઈતી હતી, મને ભણેલી ગણેલી છોકરી। મને જાડી ન ચાલે, મને પતલી છે પતલી ન ચાલે। આમ કરતાં કરતાં 40 વર્ષ વીતી ગયા સાહેબ। હાથોમાં મહેંદી લગાડવાના સમયમાં માથામાં ડાઈ કરવી પડે છે, વાળ ઓછા થતા જાય છે। મિત્રો મજાક કરે છે સાહેબ, હસવાની વાત નથી। મેં જે ભૂલ કરી એ આપ સૌ નહીં કરતા। જે પાત્ર સારું હોય લગ્ન કરી લેજો, થોડું જતું કરજો, ઘણો આનંદ આવશે જીવનમાં। નમસ્તે દર્શક મિત્રો, કેરિંગ ફોર કેજી ટુ પીજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રેખા ઠક્કર। ફ્રેન્ડ્સ, આજે આટલી ફાસ્ટ લાઈફ હોવા છતાં પણ ખાવા પીવા અને કપડાં પહેરવાની બાબતમાં આપણી પાસે એટલી બધી ચોઈસ અવેલેબલ છે કે ચોઈસ અને ડિમાન્ડની આદત આપણા જીવનમાં પણ આવી ગઈ છે। હમણાં જ તમે વિડીયો જોયો કે ચોઈસ અને ડિમાન્ડ ફૂલફિલ ન થવાને કારણે આજે સમાજમાં 30થી 40 વર્ષની ઉંમરના અવિવાહિત યુવા વર્ગની સંખ્યા વધી રહી છે। પરિણામે સમાજની વિવાહ સંસ્થા તૂટી રહી છે, જે આવનારા ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે। પણ એ કઈ રીતે, ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ। દર્શક મિત્રો, અમારી ગુપ્તગુ શૃંખલાના આજના મહેમાન છે અરવિંદભાઈ ગોટેચા, રમેશભાઈ ગણાત્રા અને સ્વાતિબેન ભમરિયા। આપ સર્વનું અમારી ચેનલ કેરિંગ ફોર કેજી ટુ પીજીમાં હાર્દિક સ્વાગત છે। મને તમારું સન્માન કરતા પણ ગર્વ થાય છે, ખરેખર મોટી બેન, ગર્વ થાય તમે છે। અમને યાદ કર્યા એ અમારી બહુ મોટી વાત છે નહીં નહીં, ખરેખર કે કારણ કે આટલા હું તમારી વર્ષોના- સાથે મારા લગ્નથી જોડાયેલી છું। લગ્ન પહેલા લગ્ન પહેલાથી જોડાયેલી છું। અરવિંદભાઈ અને રમેશભાઈ, આ બંનેને હું વર્ષોથી ઓળખું છું અને એમનો પરિચય આપતા પણ હું ગર્વ અનુભવું છું। અરવિંદભાઈ છેલ્લા 50 વર્ષથી અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। જે જરૂરિયાતમંદ બાળકો છે, વિદ્યાર્થીઓ છે કે જેની આગળ ભણવાની ઈચ્છા છે પણ ભણી નથી શકતા, તો એમને આર્થિક સહાય પણ કરી છે। અને નિઃશુલ્ક મેરેજ બ્યુરો ચલાવવામાં એમની સાથે રમેશભાઈ ગણાત્રા અને સ્વાતિબેન ભમરિયા પણ સહયોગ આપી રહ્યા છે। અરવિંદભાઈ, આપણી હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારમાં એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર, અને વિવાહને આપણે એક પવિત્ર બંધન માનીએ છીએ। અને એ પવિત્ર સંસ્થામાં તમને ક્યારથી જોડાયા છો, એટલે કે તમને એ કરવાનો વિચાર ક્યારથી આવ્યો, કેવી રીતે આગળ વધ્યા? મારા કુટુંબમાં અમે 6 બહેનો અને 3 ભાઈઓ। બહેનોને પરણાવવામાં થોડી તકલીફ પડવા માંડી ત્યારે મેં વિચાર કર્યો કે આપણે આ કરવું પડશે, સમાજમાં આવવું પડશે। એટલે સ્વર્ગસ્થ રમણીકલાલ રણછોડદાસ ગોટેચા, મારા કાકા સાહેબ, મલાડ ઘર વસ્તુ ભંડાર, ત્યાં મેં એમને વાત કરી। મેં કીધું, કાકા, આપણે કુટુંબમાં દીકરા દીકરીઓને ભણવાનો બહુ મોટો પ્રશ્ન છે, તમને વાંધો ન હોય તો આપણે આ શરૂઆત કરીએ। 77થી અમે કાકો બધું મલાડમાં ગ્રહ ભંડારમાં લોહાણા સેવા સમાજ મલાડના નામે આ સંસ્થા ચાલુ કરી। ત્યાર પછી રમણીકભાઈનું અવસાન થયું અને 1993માં લોહાણા યુવક મંડળ અંધેરી પાર્લામાં હું અહીંયા આવીને બેઠો। 1993થી 2023, ત્યારે 30 વર્ષથી દર
પૈસા અમે લોકો આ સેવા આપીએ છીએ. કોઈ પણ સામાજિક કાર્યને કરવા માટે પરિવારનો સહયોગ હોય તો જ કાર્ય થઈ શકે. અને તમે તો આટલા વર્ષોથી કન્ટિન્યુ રવિવારે આવો છો અને સફળતાપૂર્વક પણ કાર્ય તમે ઘણા વિવાહ સંબંધ જોડ્યા બી છે. તો આની ક્રેડિટ તમે કોને આપશો? ઘરવાળાઓને. ઘરવાળા જો આપણને સાચવી કરતા હોય તો આપણે સમાજ સેવા કરી શકીએ. નહીં તો ઘરે જાવ એટલે બાદ તો સમાજ સેવા થઈ જાય પણ ઘરે લાકડી ઉડે. બરાબર છે. અને નિઃશુલ્ક તમે આ બધું કામ કરી રહ્યા છો તો એના માટે આર્થિક વ્યવસ્થા કેવી રીતે કરો છો? ભગવાનની ખૂબ જ દયા છે. 75 વર્ષથી મારા દીકરાના દીકરો કમાઈને એમ કહે છે, દાદા તમે પૈસા વાપરો, હું બેઠો છું. આનાથી બધી પ્રભુ કૃપા શું જોઈએ આપણને? બરાબર છે. રમેશભાઈ, બદલાતા સમય સાથે તમે સમાજમાં શું પરિવર્તનને અનુભવ કર્યો? એવું છે ને બેન કે અત્યારે પરિવર્તનના યુગની અંદર આજે દીકરીઓ મંડી છે કમાવા. દરેકની ચોઈસ એની લાયકાત કરતાં જાજી છે. રાઈટ. પોતાની જે કેપેસિટી છે એનાથી જાજુ લોકોને જોઈએ છે. અને ટીવીની અસર લોકોના મન ઉપર બહુ થાય છે. જે કપડાં પહેરીને એ લોકો પાર્ટીમાં ગયા, ફંક્શનમાં ગયા, એ જ કપડાં પહેરીને પાછા બેડરૂમમાં જાય છે. આ વસ્તુ પોસિબલ કરી અને લોકો એનું અનુકરણ. તમને હકીકતમાં તમે કપડાં પહેરીને બેડરૂમમાં ન જાઓ, કપડાં કમસે કમ ચેન્જ કરીને જાઓ. અને પરિવર્તનમાં શું છે કે આજે લોકોને, બાળકોને પોતાની ઉંમર કરતાં 10 વર્ષ આગળ ઊંડાણ આવી ગયું છે. દીકરીઓ માંડી છે કમાવા, બહાર નીકળવા માંડી છે, બહારને કમાવા માંડી, કમાવાથી સમજદારી વધી, સમજદારી વધી એટલે સવાલો વધ્યા. સાચી વાત છે. સવાલો ક્યારે થાય? સમજદારી હોય તો થાય. અને આ બધા રંગબેરંગી કપડાં અને પોતાની કેપેસિટી છે કે નહીં સેકન્ડરી થિંગ થઈ ગઈ. પણ મારે આવું થવું છે. દરેકને પોતાને સારું દેખાવું છે, સારું થવું નથી. અને સારું થવામાં જેટલો ખર્ચો થાય એનાથી ડબલ ખર્ચો સારું દેખાવામાં કરવો પડે. તમે આ બાબતમાં શું કહેશો સ્વાતિબેન? વાત સાચી છે રમેશભાઈની કે બદલાતા યુગમાં પરિવર્તન આવ્યો છે એ વાત સાચી છે. લોકો ટીવી ક્ષેત્રો પર વધારે જઈ રહ્યા છે અને જેમ રમેશભાઈએ કીધું એ પ્રમાણે જ કે એ લોકો એ ઈચ્છે છે કે અમારે આવું થવું છે, પણ એના પરિણામો શું આવે છે એ લોકો વિચારતા નથી. અને પરિણામ વિચારવું એ બહુ જરૂરી છે. જે તમે પરિણામ વિચારશો તો તમને ખબર પડશે કે તમે ખોટું જઈ રહ્યા છો, પણ લોકો એ પરિણામ નથી વિચારતા. અને એના માટે મારે છોકરીઓને ફક્ત એટલું જ કહેવાનું છે કે દીકરીઓ હોય કે દીકરીઓ, તમે જે બી કાર્ય કરી રહ્યા છો એ કાર્ય માટે તમે પહેલાં પરિણામનો વિચાર કરો. અમારા જમાનામાં અમે પરિણામનો વિચાર કરતા હતા. અમારા પરિવારના, અમારા પેરેન્ટ્સ અમને કહેતા હતા એ વસ્તુ માટે કે તમે આ નહીં કરો અને અમે સાંભળી લેતા હતા. આજનો યુગ એ છે કે છોકરીઓને બાળકો જેમ કહે છે એ પરિવારને મા બાપ કરે છે. ઊંધું થઈ ગયું. ઊંધું થઈ ગયું છે. એટલે ફરક એટલો બધો પડી ગયો છે કે જેમાં આપણે એ લોકોને કંઈ પણ કહીએ તો એ લોકોને એમ જ લાગે છે કે કદાચ અમે જૂનવાણી છીએ. તો એ જૂનવાણીને ન વિચાર કરતા એ વિચાર કરે કે અમે કોના માટે સારું અને કોના માટે ખરાબ કહી રહ્યા છે એનો વિચાર કરે, એકવાર કરે તો એ લોકો કદાચ આગળનું ભવિષ્ય બહુ સારું લઈ શકે તેમ છે. બરાબર છે. અને તમે હમણાં ફિલ્મોની વાત કરી. આગળ આપણે સાંભળતા હતા જન્મ જન્મ કા સાથ હૈ હમારા તુમ્હારા, કસમે વાદે નિભાએંગે હમ, મિલકે રહેંગે જન્મ જન્મ. તો ફિલ્મોમાં બી ત્યારે જન્મ જન્મની વાત કે કસમે વાદે નિભાવવાની વાતો થતી હતી ને આપણે અત્યાર સુધી નિભાવ્યા છે આપણા સંબંધોને, પણ આજની પ્રજામાં એ ઓછું જોવા મળે છે. આજે હમણાં મેં 8-10 દિવસ પહેલા એક ગીત સાંભળ્યું, આજ મેરે સૈયાજી સે મેને બ્રેકઅપ કર લિયા. માનો આ બ્રેકઅપ એટલે આ લગ્ન એ મજાક છે અને એ પણ હસતા ગાતા નાચતા તમે કહો છો કે મેં બ્રેકઅપ કરી નાખ્યું, એટલે લગ્નને એ લોકો શું મજાક સમજે છે? જો બદલાતો સમય આવો હોય તો હજી આગળ એ સમય શું રંગ દેખાડશે અને સમાજ શું જોશે? આપણે તો કદાચ ઘણા સિનિયર છીએ, કદાચ આનાથી વિકૃત પરિસ્થિતિ નહીં જોઈ શકીએ, પણ આપણા પછીની પેઢી હજી શું નહીં જુએ આ પણ એક કલ્પના કરીએ તો ધ્રુજી જવાય છે કે હવે પછીનો સમાજ કેવો આવશે કે હસતા હસતા બ્રેકઅપ કરી લે છે. તો સંબંધોની મર્યાદા કે સંબંધોની જાળવણી આ લોકોને છે જ નહીં.
જે કાર્ય કરતા હતા એ મોસાળ છે, કુટુંબ છે, બધા આગળ પાછળનો ઇતિહાસ જોઈને કરતા હતા. હા. તમને યાદ આવે કે તમારા બાપુજીએ કોઈ દી મેરેજ ડે ઉજવ્યો છે? નહીં, યાદ આવે છે? બિલકુલ નહીં. આજની પેઢી શું કામ ઉજવે છે? હા. કોઈ દી ઓબ્ઝર્વ કર્યું છે? હું લગ્નની ખુશાલી હોય બ્રહ્મમાં નહીં રહેતા, અમે ટકી ગયા છે, હજી ડિવોર્સ નથી થયા. ટકી ગયાનું ડેમોન્સ્ટ્રેશન ધેટ મીન્સ ધ મેરેજ યુનિવર્સિટી. એ મેરેજ યુનિવર્સિટી તો 5 વર્ષ, પછી વર્ષી ખાલી હોય. મેરેજ શબ્દ ભૂલી જવાનો. અને આ પ્રોબ્લેમ યુનિવર્સલ પ્રોબ્લેમ છે, કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિમાં છે એવું ના, નથી. આમાં જ્ઞાતિ નથી. જનરલ વાત બધા કરીએ જનરલ જ છે. હા. કે આજે દીકરીઓ ભણવા માંડી અને બહાર નીકળીને એમ સમજે કે આ તો કોમન વસ્તુ છે, આમ છે તેમ છે. પેલા કાકા માઠા બાપાના સગામાં કોઈ ડાયવર્સ થયા હોય તો એના દીકરા દીકરીનું કરવું મુશ્કેલ થતું. આજે તો હગા ભાઈનું થઈ ગયું, જવા દે ને, આ તો સારો છે. પેલા નડતું હતી, એ બાબત નડતી હતી. સ્પીડ બ્રેકરો હતા. હા, સ્પીડ બ્રેકર, યા, બરાબર છે. હવે કઈ નથી થતું. અને આજે છે ને કે પેલા મા બાપ છે, મા બાપ ઉપર ડિપેન્ડન્ટ હતા, હવે પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. સાચી પેલા ઇન્ડિપેન્ડન્ટ હતા. સાચી વાત છે. યુગ પરિવર્તન બહુ ઝડપથી આવ્યું છે. એના છેલ્લા 10 વર્ષથી છેલ્લા 10 તમને વર્ષમાં એમાં જ્યારથી અનુપમાએ છૂટાછેડા થયા ત્યારથી તો બૈરાવે ઉપાડો લીધો કે આને મળ્યું મને કેમ નહીં મળે. સાચી વાત છે રમેશભાઈ, તમારી વાત એકદમ સાચી છે. અને આ હવે કેવી રીતે અટકશે આ બધું, એ પણ એક વિચાર કરવા જેવી બાબત છે. મોદીની બુલેટ ટ્રેન ચાલુ થાય કે ન થાય, આ ચાલુ થઈ ગઈ, અટકવાની નથી. અટકવાની નથી. કારણ કે દીકરા દીકરીઓ ભણવા માંડ્યા છે અને ભણવાથી એ લોકોની એની ઉંમર અને એની મહેનત કરતાં એની ઇન્કમ વધવા માંડી છે. પેલા 100 રૂપિયામાં ઘર આવતું તો હવે 100 રૂપિયા ટીપ આપી દે છે લોકો. સાચી વાત છે. પૈસાની કિંમત નથી રહી. પેલા આપણા બાપ દાદા 5-25 રૂપિયા બચાવીને વસ્તુ ખરીદતા હતા. આજે લોન ઉપર લે છે, એ 100 રૂપિયાની લોન લે 300 ચૂકવવા પડે, કેલ્ક્યુલેટ નથી કરતા. ભણેલા છે એટલે આ બેન અમારી સાથે 12 વર્ષથી બેઠા ટ્રેન થઈ ગયા છે. એકચ્યુઅલી હું પણ આવી હતી એવી જ રીતે કે મારો મેરેજ નહોતા થતા અને હું આવી હતી. પછી મારા મેરેજ થયા અને હું મળવા આવી હતી ત્યારે મને વાત કરી મામાએ કે અરવિંદભાઈ ગોટેચાએ કે ભાઈ આવી રીતે છે સમાજમાં દીકરીઓ, અમે લોકો જેન્ટ્સ છીએ ભલે પિતા સમાન છે, પણ દીકરીઓને વાત કરવાની તકલીફ થાય છે. જો તું બેસી શકતી હોય તો વાંધો નહીં કરીને. તો મેં મારા ઘરમાં મારા હસબન્ડને વાત કરી. એમણે એકચ્યુઅલી મને નાની પાડી, કારણ કે સૌથી ત્યારે પ્રશ્ન એ જ હતો કે જે સ્ત્રી અગર બહાર નીકળે છે 3-3 કલાક અગર બેસે છે તો જેન્ટ્સ એ માટે અલાવ કરે છે કે નહીં. પણ આજની સ્ત્રીની જેમ સમૂહ વળી મારે એ નહોતું. પણ મને મારા હસબન્ડે ઓકે કીધું, હું આવી અને મેં ચાલુ બી કર્યું દીકરીઓ સાથે. ત્યારે અમારી પાસે એવી પરિસ્થિતિ હતી કે અમારી પાસે બેસવા માટે જગ્યા નહોતી. એટલા દીકરા દીકરીઓ એમના પેરેન્ટ્સ આવતા હતા. પણ પછી પરિસ્થિતિ બદલાતી ગઈ, જેમ સમાજ બદલતો ગયો તેમ પરિસ્થિતિ બદલતી ગઈ અને છોકરીઓ હવે એ લોકોને એકદમ ફ્રીલી વાત કરવી હતી કે એકબીજા સાથે મજાક મસ્તીમાં. હવે એ મજાક મસ્તીમાં એ લોકોને એકબીજાની ખૂબીઓ તો ખબર પડી પણ એ લોકોની ખોડખાપણ પણ ખબર પડી. એટલે એમાં જે સમાજમાં એ લોકોને જે એકબીજાથી દૂર થવાનો એ થયો, એમાં આસ્તે આસ્તે છોકરીઓ છૂટ થવા માંડ્યા કે ફ્રેન્ડલી વાત કરવી છે. ફ્રેન્ડલી વાતમાં દીકરા દીકરીઓને સ્પેશિયલી હું એમ કહું તો કે જે ભણીને દીકરીઓ આગળ આવી એમના પ્રશ્નો જોઈને પહેલી વાર હું ચોંકી ગઈ હતી કે જ્યારે મને આવીને ખબર પડી કે દીકરીએ જે સવાલ અંદર પૂછ્યો એ સવાલ મારા માટે સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે. એટલે વડીલોની જગ્યાએ ડસ્ટબિન શબ્દ, વડીલોની જગ્યાએ જ્યારે દીકરીના મોઢામાંથી ભણેલી ગણેલી M.Com કરેલી દીકરીના મોઢામાંથી જ્યારે આ પ્રશ્ન આવ્યો કે તારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે, અને એ પ્રશ્ન ન છોકરો સમજી શક્યો ને પ્રથમવાર હું સમજી શકી. એટલે મેં એને પૂછ્યું કોઈ ડસ્ટબિન એટલે તું એ શું પૂછવા માંગે છે? ત્યારે કોઈ દીદી મને કે એ પૂછે છે કે તારા ઘરમાં વડીલો કેટલા છે. એટલે આ પ્રશ્ન જ્યારે શરૂઆત થઈ ત્યારે મને ખબર પડી કે નહીં, હકીકતમાં હવે સમાજ બદલવા માંડ્યો છે અને બહુ ઝડપથી ઝડપથી કે આટલો બધો ઝડપથી બદલશે એટલી એક્સપેક્ટેશન નહોતી અમને. સાચી વાત છે. અને ત્યારે મેં ક્યારેક છોકરીઓ અને દીકરીઓને પૂછ્યું પણ મેં
કે બેટા તમને આમાં શું લાગે છે, તમારા વડીલો શું છે. એક્ઝેક્ટલી. તમે દીકરાઓના વડીલોને જો અગર ડસ્ટબિન તરીકે જાહેર કરો છો તો તમારા ઘરમાં તમારો ભાઈ છે તો આવનાર દીકરી જે પૂછે છે એનો પ્રશ્ન શું, તો કે એમાં શું ફરક પડી જાય છે. આ દીકરીઓનો જવાબ હતો મને કે એમાં શું ફરક પડી જાય છે. આ લોકો તો કટકટ કરતા હોય છે, એના કરતાં તો કમસે કમ અમે લોકો ભણેલા ગણેલા અમારી રીતે સમજદાર કોણ. અને ત્યાર પછી જે દીકરીઓના પ્રશ્ન શરૂ થયા એ પ્રશ્ન એક પછી અગર હું તમને કહું એક પછી એક, કે એના પછી આવ્યો સવાલ દીકરીઓને કે અમે જે મિટિંગમાં બેસાડતા હતા એ લોકોને, અમે લોકો પેરેન્ટ્સને નહોતા બેસાડતા અમારી મિટિંગોમાં. પ્રથમ મિટિંગમાં અમારો નિયમ છે કે અમે પ્રથમ મિટિંગમાં દીકરા દીકરીને ડાયરેક્ટ બેસાડતા. એ લોકો બેસે, એ લોકો એકબીજાને પહેલાં એક્સેપ્ટ કરે, એની વસ્તુઓ આપલે કરે. ત્યાર પછી બીજી સેકન્ડ મિટિંગમાં જો એ લોકોને પહેલી મિટિંગથી આગળ થાય તો બીજી મિટિંગમાં બેસે. બટ એવું કંઈ થયું નહીં. દીકરીઓના સવાલો એટલી ઝડપથી વધવા માંડ્યા કે તમારી પે સ્લીપ શું છે, તમે ગાડી લેશો કે નહીં, અગર ના પાડી તો છોકરો રિજેક્ટ થવામાં આવે છે. એટલે દીકરીઓના જે સવાલના જે આન્સર્સ અમને આવવા માંડ્યા તો દીકરાઓ એમાં થોડા પાછળ પડવા માંડ્યા. એટલે એવી રીતે દીકરીઓનો જવાબ આપ્યો કે છોકરાઓ મેચ્યોર નથી. એટલે છોકરાઓ કઈ રીતે મેચ્યોર નથી, તો કે એના ઘર નથી, એનો પોતાના નામનું ઘર નથી, એની પોતાના નામની ગાડી નથી, ભવિષ્યમાં લેશે કે નહીં એની એને નથી ખબર. પછી એના ઘરમાં ડસ્ટબિન એટલા બધા છે. એટલે આ જે પ્રશ્નો જે સમાજની સામે આવ્યા તો એ તમને નથી લાગતું કે સમાજમાં આજે 22 વર્ષની કે 25 વર્ષની ઉંમરે શું તમારા નામનું, હું દીકરીઓને સવાલ કરું છું કે શું તમારા નામનું ઘર છે, શું તમારી એટલી કેપેસિટી છે કે તમે ગાડી લઈ શકો, તમે તમારા નામનું ઘર લઈ શકો? નથી. બટ એ લોકો એક્સપેક્ટેશન રાખે છે કે છોકરાનો પગાર 50,000થી ઉપર હોવો જોઈએ, ગાડી એના નામની હોવી જોઈએ, ઘર એના નામનું હોવું જોઈએ અને ઘરમાં ડસ્ટબિન એટલે કે મા બાપ ન હોવા, વડીલો ન હોવા જોઈએ. પણ વડીલો વગર આ છોકરાઓ આવ્યા જ ક્યાંથી? આ પ્રશ્ન એ છોકરીઓ વિચારતી નથી કે વડીલો છે તો છોકરાઓ છે ને. એટલે વડીલો શું જન્મ આપીને પોતે દૂર થઈ જાય? નહીં, એમની સેવા નથી કરવી. દીકરીઓને, આજની દીકરીઓને એમની સેવા નથી કરવી. એમને એ નથી કરવું કે અમે એમના માટે આવીને જોબ પરથી કામ કરીએ. ફાસ્ટફૂડ છે, અમે ફાસ્ટફૂડ મંગાવશું અને ખાઈ લઈશું, પણ કેટલા વર્ષ એ વિચાર એ લોકોએ ક્યારેય નથી કર્યો. તમે શું કહો છો રમેશભાઈ? આજે શું છે, હવે 2 મિટિંગ સુધી મા બાપને બેસવા નથી દેતા. એનું કારણ એ છે કે બધાની ઓળખાણ કાઢે. ફલાણા મારા કાકા થાય, ફલાણા મામા થાય, અને તમે ઘેરે પહોંચે એ પહેલાં તમારો રિપોર્ટ પહોંચી. કારણ કે રામે રાવણને માર નાખ્યો, મંથરાને નથી મારી, હજી જીવે છે. જીવી છે. એટલે મિટિંગમાં અને દીકરા દીકરીને ગમી ગયા પછી એના માવતર નહીં સમજાવે. અને મિટિંગમાં દીકરીઓને બહુ સ્પષ્ટ વાત કરીએ કે હોબી નહીં પૂછતી, હેબિટ પૂછશે. હોબી નહીં હોય તો હાલશે. હેબિટ જો હોય ને તો કરજો કરીને કરે. દારૂ પીવો છે, કોઈ રૂપિયા ચોરીને દારૂ પીએ? રૂપિયો, ક્વોલિફિકેશન બધે કામ નથી લાગતું. સંસ્કારો જીવનમાં છે ને એ બહુ પાકો રંગ છે. સાચી વાત છે. 6 મહિનાનું ટાર્ગેટ છે. રૂપાળી બધા આ પૈસાવાળા છે, સારું છે, ભણેલી છે, બહુ સારું છે, ભાભી બહુ સારું છે. પણ બાપાની હાલત હું તે પૂછું, બહુ ભાણામાં ગીત ઓફિસે જાય. એટલે પ્રોપરલી દીકરીઓને, અને કોઈ છોકરા છોકરીની ગેરંટી અમે આપતા નથી. આ ભાઈ સારો છે, એનો દીકરો 12 જઈને 4 બારમાં 2 તમે તપાસ. છોકરાની ગેરંટી અમારી નહીં, બાપાની ગેરંટી કરી કે બાપો હારો. અને જીવનમાં સંસ્કારો છે ને બહુ બળવાન વસ્તુ છે. પૈસા આજે છે ને કાલે નથી, રૂપ આજે છે ને કાલે નથી. આ રૂપ કાયમ ટકવાનું છે, રૂપિયા કાયમ ટકવાના છે. સંસ્કારો જે જીવનમાં છે, અને આજે છે ને 16 સંસ્કારોમાં લગ્નનો સંસ્કાર પકડી રાખ્યો, બાકી બધા સંસ્કારો વહી ગયા છે. એટલે વીઆરએસ લઈ લીધું છે. બરાબર. આજે જે પેલા પ્રેમ, લાગણી એ બધું હવે છે ને સાવ નથી ગયું, ઓછું થઈ ગયું છે ચોક્કસ. નહીં, આપણે જો પ્રેમ લાગણી બતાવીએ ને તોય આપણને ઇમોશનલી ફૂલ ગણે છે, મૂર્ખ ગણે છે કે આ તમે મૂર્ખ છો,
આપણી લાગણીઓને એ લોકો સમજી તો નથી શકતા. આપણે રાખીએ છીએ તો આપણને પ્રેક્ટિકલ રહેવું જોઈએ એમ કહે છે. બધું સમજી શકે છે, બધું સમજી શકે છે, પણ એ ઓલી આવનારીના દાબમાં હોય છે. માવતરથી મોટું જગતમાં કોઈ નથી કોઈ સમજાયું. નથી, કોઈ નથી. માં છે, બાપ છે, હે બરાબર છે. માની માં પણ તમે નાની માં કહી શકો, માં ન કહી શકો. ના નથી શકાય. બરાબર. અને ઈશ્વરના જે 24 અવતારો ભાગવતમાં બતાવ્યા છે ને, એ માને પેટે જન્મ એ અવતારના જ મંદિર, બાકી કોઈ અવતારના મંદિર નથી. સર્વે કરી લે. સાચી વાત છે. સાચી વાત. એટલે મા બાપથી છોકરાને ઓલું થતું હોય, પણ હવે ઓલીથી દબાઈ ગયો હોય એટલે શું થાય? ફરજિયાત એને એનું શરણ થવું પડે. અરણ્યકાંડમાં રામચરિત માનસમાં જે સબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો રામચંદ્રએ, એમાં પહેલી ભક્તિ છે શ્રવણમ અને છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન. ઘરવાળીને બધું સાંભળી સરેન્ડર થઈ જાય નવધા ભક્તિ પૂરી. બરાબર. મારા ઘરની વાત નથી, રામાયણ બોલે. ના, ના, પણ આપણે ક્યાં કંઈ ખોટું કહીએ અરે છીએ. ખોટું હોય તો સાચું કરવું પડે, સાચું કહેવું પડે. કેવું પડે. બરાબર છે. પણ હું શું છે, તમારું પ્રેઝન્ટેશન છે ને, મા બાપની સાચવવાના છે. હું એમ કહું કે 500 રૂપિયાના બુક ને 15 રૂપિયાની ટોપી સમાજે સ્થાન નિશ્ચિત કર્યું છે. ફાટેલી ટોપી માથે કરે, મારા બા છે, જય શ્રી કૃષ્ણ કરે. 1500 રૂપિયાના બુક તો દરવાજાની બહાર જ રખાય, અંદર ન રહે. એકદમ સાચી. સમાજે સ્થાન નિશ્ચિત કર્યું છે. જેનું જ્યાં સ્થાન હોય ત્યાં જ. પણ એ છે ને, આ છોકરાઓએ સમજવાની જરૂર છે. આજે બૈરી આવી, માવતર હતા તો બૈરી આવી, અને જેના ઘરમાં વડીલ છે ને એને વકીલની જરૂર નથી, એટલું સમજી જાય. આ તમે એકદમ મુખ્ય અને સારામાં સારી 100% की बात, હા, 100% की बात. બહુ સરસ, બહુ સરસ. સાચી ચાલો, વાત છે. સમાધાન નહીં કરાવે. હા. અરે બહુ એ છોકરો થાક્યો પાક્યો છે, રહેવા દે ને. માતા કોઈ ગાંડો છે, એને બોલવાનું પાસે છોકરાને કહેવાય એ તો પાકી જમી છે, મનમાં ન લેવાય. તું સમજે જ ને, તું તો આપણા ઘર મોટો ને, વાતને શાંત કરવાની બરાબર. મુશ્કેલ વાત એની માવતર જ કરી શકે. માવતર જ કરી શકે. બા કેવું મોટું ખુલી જાય, બા બોલે એટલે ખુલે ને મોટું, એ બા કહેવાય. બરાબર છે. દેહમાં કહેતા બાપા કહેતા, આ પપ્પા અને બાપુજી તો હમણાં હે? બરાબર છે. બા કરતા પામો ભાગ પ્રેમ કરે એના બાપા. એકદમ સાચી વાત. મધર એક્સપાયર થઈ ગયા તો તમે ભણેલા ગણેલા છો, કેટલો લેટર લખી શકો? મેક્સિમમ બોલજો, 2 પાના 4 પાના. મેં 43 ફૂટસ્કેપ લખ્યા છે. માની માં પણ નાની માં કહેવાય. અને ભણતા તે કવિતા આવતી, કવિ બોટાદકરની, બોટાદ ગામમાં કવિ હતો, જનનીની જોડ જગે નહીં જડે રે. આજે પણ કવિતા સાંભળીએ તો આંખમાંથી પાણી આવે. જેથી કવિતા હતી તેથી સમજણ નથી, આ સમજણ આવી તો કવિતા બની ગઈ. સાચી વાત છે. આજે જે આ પહેલાંની કવિતાઓમાં જે સંસ્કાર હતા એ આજે સંસ્કારો નથી. અને જીવનમાં મૂળ બળવાની વસ્તુ સંસ્કાર જ છે. આજે દીકરીને પરણાવી, સાસરે ગઈ, સાસુ કે આ દીકરા કઢી બનાવજો, આપણી દીકરીને દાળ લાવી તો શું હાલત થાય? દાંડિયા રમે કે નહીં, બાજુવાળા કે માતાજી અખંડ બિરાજે કે રોટ દોડતા ન કરે. એટલે 50 વર્ષથી કઢી ખાવ જેથી હું મારી દાળ મેં બનાવી, આમ બોલી શકે એનો હક છે. પણ નહીં, દીકરી સંસ્કારી છે. બા દહીં ખાટું હતું ને, બા તમારી તબિયત તમારા માટે દાળ બનાવી. મૂળ તો દાળ જ બનાવવાની હતી. પ્રેઝન્ટેશન શું છે? એની કિંમત છે. અને પ્રેઝન્ટેશન સંસ્કારો શીખવા. સાચી વાત છે. સંસ્કારથી આગળ કોઈ ચીજ નથી. વાતને કેમ પુટઅપ કરવી, કેમ વાતને સમજાવવી, એ સંસ્કાર હોય તો. રામ ભગવાનનું નામ છે, દરેક જગ્યાએ લેવાય. મેરેજમાં જેમ બોલો છો રામ બોલો, ભાઈ રામ લાફો મારે કે ને રામ રામ, એ નહીં વાત છે. હા. તો તમારું જે પ્રેઝન્ટેશન છે એ સંસ્કારો શીખવાડશે તમને. સંસ્કાર છે. કે ક્યાં હું બોલવું. અને સંસ્કારો હું દીકરા દીકરીને દરેકને કહીશ. અમારા 2 ભાઈઓનો એક જ અંશ છે કે સંસ્કાર જોજો. જરૂરી છે, આજે રૂપિયા જરૂરી છે, ગાડી જરૂર છે, બંગલો જરૂરી છે, પણ મહત્વનું નથી. જરૂરી છે, 50,000નો પગાર જરૂરી છે, પણ ઓછો પગાર હોય તો ઘર આવે. ઘણું બધું હોય અને સંસ્કાર ન હોય તો રાતે પીવા વયો જાય. બરાબર છે. અમે દીકરીઓને એક જ સમજણ આપીએ છીએ. એટલે તમે અમારું કદાચ તમને બોર્ડ બતાવીશ, અમે લોકોને પરણાવતા નથી, અમે પરિચય કરાવીએ છીએ, યસ. પરણાવતા નથી. અને આજે ઓનલાઈન જે બાયોડેટા થઈ ગઈ છે ને, એમાં લોકો ત્રાસી ગયા છે. ત્રાસી કે એ લોકો
પોતાની જાતને કંઈક વધુ પડતા ફોરવર્ડ સમજે છે. ઓનલાઈનમાં તમે શું જુઓ? ઓનલી બાયોડેટા. ઇમાજનના ચોપડામાં છે, આ બધી આવવાની જરૂર નથી, જોઈ લો. બાકી રહ્યો ફોટો. એક જ એવી વસ્તુ છે જેમાં લોકો ડાયા થઈને બેઠા, જરાય વાલે નહીં. મીડિયેટર વચ્ચે ન હોય અને નિસ્વાર્થ ભાવ હોય કે આની કે આની શેષરમ નહીં. અમારે તો કંઈ લેવું દેવું ન હોય. અમે બે ભાઈઓ એકદમ સ્પષ્ટ વક્તા છે. એક જ સિદ્ધાંત, આવો તો વેલકમ, ને જાઓ તો ભીડ. આ ગમે વેલકમ ને બીટકમ સરસ બોલ્યા. અને બધી વસ્તુ આજે દીકરા દીકરીને પરણાવવા બહુ મોટા પ્રોબ્લેમ થઈ ગયા છે. અને હવે તો મા બાપ મહેનત કરી પીરિયડ મહેનત, દીકરા દીકરીએ મહેનત કરવાની છે. આ તને ગમે છે? હા કે ના, બે સવાલ, ત્રીજો સવાલ. બાકી વચમાં તો જન્માક્ષરમાં આવી ગયું. જન્માક્ષરમાં તમને ચેલેન્જ મારીને કહું કે 95 જન્માક્ષર તમારા નહીં મળે. 3માં નાડી દોષ આવે, 2માં થાય. જેથી જન્માક્ષર મળી ગયા તેથી મારા ડેકરી આપતા બંધ થઈ જાવ. આ બિઝનેસ ટેકનિક છે. જૈન લોકો જન્માક્ષર નથી મળે, એના પરિવાર નથી આવતા. મુસ્લિમ લોકો, પારસી લોકો, એ લોકોના પરિવાર નથી આવતા. એક બિઝનેસ ટેકનિક છે અને સારી છે, ખોટું નથી. ના પાડવા માટે એક વિવેકની ભાષા કહેવાય. બરાબર છે. જન્માક્ષર નથી. સાચી વાત છે. એટલે અમારે શું આ બધું શીખવું પડે બધું. અને આ બેન પોતે ટીચર છે, અમને ક્યાંય ન સમજાય તો સમજાવે કે આમ બોલાય. પણ સ્વાતિબેન, તમને ખબર નહીં હોય, મારા લગ્ન આ બંને ભાઈઓના આશીર્વાદથી જ થયા છે. વાલા વાલા. અને હું આ બંને ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે મને મારી જિંદગીમાં આટલા સંસ્કારી, કેરિંગ અને કહું ને કે પ્રેમ કરવાવાળા લાઈફ પાર્ટનર તમારા કારણે જ મળ્યા. અને આજે પણ જો એ શૂટિંગ એ જ કરી રહ્યા છે, આજે પણ એ મારા દરેક કામમાં મને સપોર્ટ કરે છે. એટલે હું તો તમારો ઓલવેઝ રાત રોટલા ખાવાની કરેલી જાય ક્યાં? નહીં, પણ ખરેખર હું અહીંયા હું એકદમ સિરિયસલી કહું છું કે હું તમારા બંને ભાઈઓનો અરે હૃદય બેના, ઠાકોરજીના આશીર્વાદ છે, અમારું કંઈ હોય નહીં. નહીં પણ તમે નિમિત્ત તો તમે જ રિસન્ટલી તમને વાત કરું છું, હમણાં 15 દી પહેલાની અહીં સંસ્થામાં એક બેન બેસતા હતા, મીરાબેન કોકત કરી. 5 વર્ષ અમને આ બેને કેવી સેવા આપી, સેવા આપતા હતા. હમણાં એને ભાગવત સપ્તાહ બેસાડી હરિદ્વાર. ભાગવત સપ્તાહ હરિદ્વારમાં બેસાડી, પોતે રહે છે ઇન્દોર, મારા જ રાજકોટમાં. અને આમંત્રણ આપવા અમને ત્રણેય રૂબરૂ આવે. મેં તો ગાંડી ફોન ન કરે, મને કે તમને ફોન ન કરે, રૂબરૂ આવો કે તમારી બાજુમાં 5 વર્ષ બેસીને હું ઘણું શીખી. કે પણ શું છે, તમારી પાસે ગ્રાસ્પિંગ પાવર હોવો જોઈએ. અમે શું બોલીએ છીએ અને શું કામ બોલીએ છીએ, અમે આ બધું મોઢોનો જ પગ જોઈએ. અમારો સબ્જેક્ટ થઈ ગયો. ઘણા નાના મોટા પ્રોબ્લેમ જ આવતા હોય. આ સબ્જેક્ટ આ તો અત્યારની તારીખમાં તો તમને દેશી ભાષામાં તો હરો પકડવાના ધંધા છે. આ તો મુરલી વગર આવડી ગઈ હતી, 35-40 ટોપલા પૂરું થઈ જશે 12 મહિને. ઘર બેસી ગયું વાત. સાચી વાત છે. અને આજે શું છે કે દરેક જ્ઞાતિમાં પ્રોબ્લેમ છે. આ એક લોણા જ્ઞાતિમાં છે એવું નથી, ના ના, કોમન પ્રોબ્લેમ થઈ ગયો. કોમન થઈ ગયું. અને મેરેજ બ્યુરો એવી વસ્તુ છે કે જે એક માધ્યમ બને છે, પણ જે ફી લેવાવાળા છે ને તમારી ફી સિવાય બીજા કોઈમાં રસ નથી. નથી, સાચી વાત છે. આ છોકરો દારૂ પીવે છે, બેન દારૂ ક્યારે 1000 રૂપિયાનો પીવાય, 10,000નો આવક હોય તો દારૂ પીવાય નહીં. અમે કહીએ કે 12 મહિને એકવાર પીતો તો દીકરી ન દે. બરાબર છે. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડી શકો. મારી ચેનલને લગતા કોઈ ફીડબેક હોય તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર.